રણોલીમાં ઓવરલોડેડ ટ્રકોનો આતંક વધી ગયો છે। આ ટ્રકોમાંથી મીઠું રસ્તા પર છલકાય છે। આ રસ્તા પર મીઠું સતત ધડતું રહે છે ને જેના કારણે આખો રસ્તો લપસણો થઈ ગયો છે। અકસ્માતો થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે। અહીંથી ઓવરલોડ ટ્રકો સતત પસાર થાય છે જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ફોટો અને વિડીયો આપી ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાંય કાર્યવાહી નથી થતી ને એટલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણે વાત કરીએ રણોલી વિસ્તારમાં આવેલ જીએસસીએલ પ્લાન્ટ તરફ જતા માર્ગોની કે જ્યાંથી ઓવરલોડ ટ્રકો પસાર થાય છે। આ ટ્રકોમાં મીઠું ભરીને લઈ જવામાં આવે છે। આ મીઠું રસ્તા પર છલકાય છે, દોડાય છે। અહીંથી ઓવરલોડ ટ્રકો જે જાય તેનું મીઠું રસ્તા પર દોડાઈ જવાને કારણે આખો જ માર્ગ લપસણો થઈ ગયો છે અને ઘણી બધી વાર એવું બને છે કે ટુ વ્હીલર ચાલકો અહીંથી પસાર થાય એટલે તેમની ગાડી સ્લીપ થઈ જાય છે, અકસ્માત થાય છે। ઘણી બધી વાર વાહનોને નુકસાન થાય, ઘણી બધી વાર લોકો પણ ઇજાગ્રસ્ત થાય છે। મોટો કોઈ અકસ્માત સર્જાશે, કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ ગણાશે? આરટીઓ વિભાગ, ટ્રાફિક પોલીસ કે પછી ટ્રાન્સપોર્ટર્સ કે પછી જેમને ત્યાં આ પ્લાન્ટ ચાલી રહ્યો છે કંપની? કારણ કે હવે ફક્ત ટ્રાફિકના નિયમોનો ભંગ એ સવાલ નથી રહ્યો, હવે સવાલ છે લોકોની સુરક્ષાનો। કારણ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કોઈના દ્વારા જ કરવામાં નથી આવતી। ના આરટીઓ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે, ના ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહ્યું છે। જેમને ત્યાંથી આ ઓવરલોડ ટ્રકો નીકળે છે તેમના દ્વારા પણ તકેદારી રાખવામાં નથી આવતી। ઓવરલોડ મીઠું ભરીને ટ્રકો અહીંથી પસાર કરવામાં આવે છે અને ટ્રાન્સપોર્ટર્સ કે જે પણ બેદરકારીપૂર્વક ગાડી હંકારે છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ મીઠું ભરીને ઓવરલોડ જતા ટ્રકો કે જે ટ્રાફિકના નિયમોનું પણ ભંગ છે, પરંતુ આ અંગે જ્યારે આરટીઓમાં ફરિયાદ કરવામાં આવે અને ફરિયાદ થતાં જ ચેકિંગ કરવા માટે આરટીઓના અધિકારીઓ પહોંચે ત્યારે અચાનક જ આ ટ્રકો ગાયબ થઈ જાય છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પછી કોની મિલીભગત છે? ટ્રાન્સપોર્ટર્સ અને આરટીઓ વચ્ચે કંઈક મિલીભગત ચાલે છે કે કેમ? ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે કંઈક મિલીભગત ચાલે છે કે કેમ? કારણ કે જ્યારે ફરિયાદ થાય અને ચેકિંગ માટે ગ્રાઉન્ડ પર અધિકારીઓ ઉતરે ત્યારે જ આ ઓવરલોડેડ ટ્રકો ગાયબ થઈ જાય છે। નહીતર તો સામાન્ય દિવસોમાં તમે અહીંથી પસાર થાઓ એટલે તમને ઓવરલોડેડ ટ્રકો દેખાય કે જેમાં મીઠું ભરીને લઈ જવામાં આવી રહ્યું હોય। આ મામલે નક્કર પગલાં ભરાવા જરૂરી છે। આપ જુઓ કે હાઈવે ઉપર અત્યારે વડોદરા સિટીમાં એટલા બધા એક્સિડન્ટના બનાવો બનતા ગયા છે। એસટી બસ હોય કે પછી તમારા હેવી વ્હીકલ હોય, જે લોકો આડેધડ પાર્ક કરી દેતા હોય છે, એના લીધે ત્યાંના જે સ્થાનિક ગ્રામ્યના જે પણ લોકો છે જેમને આવવા જવામાં તકલીફ થતી હોય છે, તો એના લીધે ઘણીવાર બેફામ બી બધા ટ્રકોવાળા જતા હોય છે, રોંગ સાઈડ જતા હોય છે, તો એના લીધે ઘણીવાર એક્સિડન્ટો થતા હોય છે। અને તમે જુઓ કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં નાના રસ્તાઓ અને ટર્નિંગ પોઈન્ટ હોય છે, ત્યાં આગળ આ હેવી વ્હીકલવાળા જે પણ મોટરવાળા છે એ લોકો સાઈડમાં પાર્ક કરી દેતા હોય છે, જેના કારણે એક્સિડન્ટોનું પ્રમાણ એટલું વડોદરા સિટીમાં વધ્યું છે કે રોજબરોજ 2 દીમાં એક તો તમને સમાચારમાં મળે કે આજે અહીંયા એક્સિડન્ટ થયું, તો અહીંયા એક્સિડન્ટ થયું। એટલે મારે તમારા માધ્યમથી એટલું કહેવું છે કે ટ્રાફિક પોલીસ, વડોદરાની પોલીસ, ગુજરાત પોલીસ કે જે આ લોકો બિનજરૂરી વાહનો જે પાર્કિંગ કરતા હોય છે, જે કંપનીઓની બહાર હોય છે, એ તમામને મેમો આપવામાં આવે તો એ લોકોને સબક પડે, ગાડી ડિટેન કરવામાં આવે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના જે પણ રસ્તાઓ પર જે પણ એક્સિડન્ટ થતા હોય છે એ એક્સિડન્ટોને આપણે અંકુશમાં લાવી શકીએ। આ કંપનીની બહાર જે લોડેડ ગાડીઓ પડી હોય છે તેના લીધે ટ્રાફિક જામનો પણ ખર્ચો સર્જાય છે। કંપનીની બહાર લોડેડ ગાડીઓ પડી હોય છે, આમ જોવા જાવ તો એ કંપનીની પ્રેમાઇસીસ નથી હોતી, એ આપણી હાઈવેની હોય છે, હાઈવે ઓથોરિટીની હોય છે। તો એ હાઈવેવાળાએ એ ટ્રાફિક પોલીસને નિવેદન આપીને કે ટ્રાફિક પોલીસ એની ઉપર જે પણ કંઈ પગલાં લઈને એ ગાડીઓને ડિટેન કરવામાં આવે, જેથી કરીને કંપનીવાળા એમની પોતાની પ્રેમાઇસીસની અંદર ગાડીઓ હોલ્ડ થતી હોય કે બહાર એમને વેઇટિંગમાં હોય, આપણે સમજીએ છીએ, તો એ લોકોને એમની માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે અને ત્યાં આગળ એમની પ્રેમાઇસીસમાં મૂકવામાં આવે, જેથી કરીને જે રોજબરોજ સાયકલ લઈને જતા હોય કે બાઇક લઈને જતા હોય, નાના બાળકો જતા હોય એ રસ્તાથી, તો ત્યાં આગળ એક્સિડન્ટો ના થાય અને ગાડીઓને ડિટેન કરવામાં આવે। હિતેન મકવાણા, પ્રવક્તા, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ।